મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો આપ સૌ? તો હમણાં અહીંયા ગુજરાત આખામાં 2-3 દિવસથી બહુ સતત વરસાદ આવે છે અને વરસાદ આવે અને ગુજરાતીઓના ઘરમાં ભજીયા ન બને એવું બને કોઈ દિવસ. તો મેં પણ ગઈકાલે ભજીયાનો પ્રોગ્રામ બનાવ્યો હતો, તો એની રેસીપી સાથે તમારી સાથે શેર કરું છું. તો આખો વિડીયો જોજો અને જો પસંદ આવે તો એક લાઈક આપી દેજો. તો ચાલો શરૂ કરીએ. તો હું 2 પ્રકારના ભજીયા બનાવવાની છું. આ મિક્સ બનાવવાના છે. એમાં ડુંગળી, બટેટા અને મરચાં મેં લીધા છે સ્લાઈસ કરીને, અને બીજી બટેટાની સ્લાઈસ લીધી છે, અને આ થોડા મરચાં લીધા છે મોટા. એટલે 3 પ્રકારના બનાવવાના છે. તો એને માટે મેં અહીંયા ચોખાનો લોટ લઈ લીધો છે અને ચણાનો લોટ લઈ લીધો છે. ત્યારબાદ સૌથી પહેલાં હું આ જે મિક્સ બધું છે, ડુંગળી, મરચાં અને એમાં પહેલાં મસાલો કરી નાખીશ. તો આપણે જે રેગ્યુલર મસાલા હોય, હળદર, મરચું, ધાણા જીરું, થોડો મસ્તો ગરમ મસાલો અને હિંગ, મીઠું એટલું નાખી દીધું છે. મીઠું અત્યારે નથી નાખ્યું પહેલાં. ત્યારબાદ હું આ બીજું બેસન તૈયાર કરી નાખું. એ માટે મેં અહીંયા ચોખાનો લોટ થોડોક લીધો છે અને એમાં હું ચણાનો લોટ નાખીશ. તો ચોખાનો લોટ નાખીએ ને એટલે ભજીયા એકદમ ક્રિસ્પી અને સરસ બને છે, એટલા માટે હું નાખું છું. તો 2 થી 3 ચમચી ચણાનો લોટ લીધો છે અને થોડુંક મસ્તો 1 ચમચી જેટલો ચોખાનો લોટ લીધો છે. ત્યારબાદ તેમાં હળદર અને હિંગ જ આમાં નાખીશ અને મીઠું અને થોડોક ખાવાનો સોડા નાખવાનો. બસ, મરચું આવતું જતું જ નાખ્યું છે. મરચું બહુ વધારે નથી નાખ્યું. ન નાખીએ તો પણ ચાલે, એમને પણ સરસ થાય. એટલે સ્વાદ મુજબ મીઠું નાખી દેવાનું. અને પછી પહેલાં આને મિક્સ કરી અને પહેલાં હું આ બેસન તૈયાર કરી નાખીશ, મસાલાને બધાને મિક્સ કરીને પછી. એટલે આ થોડીક વાર એમને પલળે ને તો એનાથી સરસ થાય, એટલા માટે. અને ઓલા જે આપણે કરવાના છે ને, એમાં બહુ આપણે લિક્વિડ નથી બનાવવાનો. એમાં હાથેથી જ બધું કરવાનું છે, જે આપણે મિક્સ ભજીયા બનાવવાના છે ને એના માટે. તો એમાં ઉપરથી જ ચણાનો લોટ ને એવું કોરું જ નાખવાનું અને થોડું થોડું જેમ બને ને એમ જ તે બનાવવાનું હોય એ રીતે. એટલે આગળ તમે જુઓ કેવી રીતે બનાવું છું. તો આ ખીરું તૈયાર થઈ ગયું છે હવે બેસનનું. તો હવે આ જે મિક્સ ભજીયા છે એનું હું કરી નાખીશ. તો અહીંયા બંનેમાં હું છે ને પહેલાં એકદમ ગરમ પાણી થઈ ગયું છે, તો એ ગરમ પાણી આપણે એમાં બંનેમાં નાખી દેવાનું, જે એમાં મિક્સ ભજીયાના ઓલામાં અને આમાં બંનેમાં. એટલે હું એનાથી છે ને એકદમ ફ્લફી ને સરસ થાય ભજીયા, એટલા માટે. એટલે થોડુંક મસું તેલ ગરમ કરી અને આખી ચમચી ભરીને નાખી દેવાનું. તો હવે આમાં છે ને મિક્સ ભજીયામાં પહેલાં આપણે બધો મસાલો એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ, થોડોક એવો ચોખાનો લોટ નાખીને. તો હું આ છે ને આમાં હાથેથી જ તે બધું મિક્સ કરીશ, કારણ કે હાથેથી કરીએ ને તો જ આમાં સરસ સવલો થાય. આમાં જરાક પણ જો પાણી વધારે પડી જાય ને તો એની જે આ ભજીયા જે મિક્સ ભજીયાની જે ક્રિસ્પીનેસ હોય ને એ વહી જાય અને ક્રિસ્પી બને નહીં સરસ રીતે. એટલે આને છે ને હાથેથી જ આપણે મસળવાનું હોય. એટલે આપણા હાથની ગરમીથી જ એમાં મોઇશ્ચર પેદા થાય અને એનાથી તે સરસ રીતે ભજીયા બને, એટલા માટે. તો હવે જો ચોખાનો લોટ અને ચણાનો લોટ નાખી દીધો છે અને આ જે લિક્વિડ બનાવ્યું છે ને એમાંથી હું 1 કે 2 ચમચી તે એમાં નાખીશ અને થોડું થોડું પાણી બનાવીને નહીં નાખીને એના આપણે મિક્સ કરતા જવાનું, એવી જ રીતે કરવાનું. એટલે આપણા હાથેથી જ કરવાનું, ચમચાથી આમાં કરીએ ને તો એકદમ બહાર જે મળે ને આપણને ક્રિસ્પી ભજીયા એવી રીતે ન થાય, એટલા માટે. એટલે હાથેથી જ આવી રીતે બધા મસાલાને મિક્સ કરી દેવાના અને એકદમ સરસ રીતે એને હલાવતા જવાનું, થોડું થોડું એમાં લિક્વિડ નાખીને એવી રીતે કરવાનું. એટલે છે ને એનાથી બહાર જેવા એકદમ દાળવડા અને એવો જે મળે ને જે, અને મિક્સ એકદમ, તમે ઓનિયનને એકલા ખાધા હશે કદાચ, તો એકલા જે ડુંગળીના હોય ને એ પણ આવી જ રીતે બને. એને આવી રીતે સ્લાઈસ કરીને પછી આવી જ રીતે હાથેથી જ એમાં થોડું થોડું બેસનને એવું મિક્સ કરીને એવી જ રીતે કરે હાથેથી. તો એમ જ કરવાનું આપણે. એટલે હવે જો થઈ ગયું છે અને આવું જ રાખવાનું, જો આમાં લિક્વિડ ન હોય જરાય. અને હવે હું પાડું છું તો તમે જોજો એકદમ ક્રિસ્પી તરત જ થઈ જશે. તો આને છે ને
તરત આપણે થઈ પણ તરત જ જાય છે. તેલ પહેલાં ગરમ મૂકી દઈએ ને એટલા માટે. એટલે ભજીયાનું કે એવું આપણે કરીએ ને ભજીયા તૈયાર કરવાના હોય ને ત્યારે તેલ હંમેશા પહેલાં મૂકી દેવું જોઈએ. એટલે આપણે છે ને જેવું આપણે બેસન ને એવું તૈયાર થાય ને એટલે આપણે ભજીયા તરત પાડી દઈ શકીએ એટલા માટે. તો બસ હવે જો આપણે ક્રિસ્પી ને એકદમ સરસ હમણાં ભજીયા રેડી થઈ જશે. તો આમાં મેં મરચાં, ડુંગળી અને બટેટા 3 વસ્તુ નાખી છે. એટલે એમાં તમારે બીજું શાકભાજી કે એવું નાખવું હોય ને તો પણ સરસ લાગે. જો એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. એટલે આમાં મને આ છે ને બહુ વધારે વાર તળવાય નથી પડતા અને અંદર બિલકુલ તેલય નથી રહેતું. આવી રીતે તમે કરો ને તો બેસનનો ભાગ આમાં ઓછો હોય ને તો એટલે છે ને ડુંગળીના ભજીયા હોય ને મોટે ભાગે તેલ બહુ છોડે. એટલે છે ને ડુંગળીને આવી રીતે કરો ને તમે ધીરે ધીરે પાણી નાખીને ઓછું ઓછું અને ઉપરથી ચોખાનો લોટ નાખીને એટલે એમાં તેલય તે ઓછું છૂટું પડે અને થાય એકદમ થોડાક મસ્તા ગરમ ગરમ કાઢી લ્યો ને એમને તો પણ એકદમ ક્રિસ્પી રહે છે. આ એવા ને એવા સરસ રહે છે. પછી તળી અને પછી એને આપણે છે ને ચાટ મસાલો હોય ને ઉપરથી થોડો મસ્તો ચાટ મસાલો નાખી અને સર્વ કરવાનો. એનાથી ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. અને જો તમને ચાટ મસાલો નાખેલા ન ભાવતા હોય તો તમે કેચઅપ સાથે કે લીલી ચટણી સાથે કે પછી કઢી સાથે જે ગાંઠિયાની સાથે આવે ને કઢી એની સાથે પણ સર્વ કરી શકો છો. તો હવે આપણા ડુંગળી મરચાં અને બટેટાની સ્લાઈસના રેડી છે ભજીયા. તો હવે હું બટેટાની સ્લાઈસ પાડી દઈશ. તો આમ એકલા ડુંગળીને મરચાંના તમારે કરવા હોય ને તો એ પણ કરી શકો. તો એ પણ આવી જ રીતે કરવાના એટલે સરસ રીતે થાય. તો બહાર જે આપણે ઓનિયન ભજી જે મળે ને એ આમ જ બનાવતા હોય. અને હવે જો હું બટેટાની સ્લાઈસ પાડું છું. તો આને ઘણા આલુપૂરી પણ કહે છે. અમુક જગ્યાએ આલુપૂરી પણ કહે આને. તો એમાં પણ જોજો કેવા સરસ ફૂલે છે સ્લાઈસ. એટલે એકવાર હું તમને છે ને પછી મેથીના ગોટા પણ કરીને બતાડીશ કે મેથીના ગોટા પણ એકદમ સરસ રીતે કેવી રીતે ફૂલે એવી રીતે બેસન કેવી રીતે તૈયાર કરવાનું એ. તો આ આલુપૂરી તે અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે. એટલે મેં આલુપૂરી આવી રીતે બનાવી છે. તો આની જગ્યાએ તમારે દૂધીના બનાવવા હોય તો દૂધીના પણ બને છે. પછી રીંગણાના બનાવવા હોય તો રીંગણાના પણ બહુ સરસ બને. એ તો તમને ખબર જ હશે કારણ કે કોલકાતા બાજુ ને એ બાજુ બધા બેંગન ફ્રાય બહુ ફેમસ છે. એ લોકો ગેસ્ટ મેનુમાં પણ રાખતા હોય છે. તો એવી રીતે રીંગણાના ભજીયા પણ એવી રીતે બહુ જ સરસ બને છે. તો તમે લોકો આવી રીતે બેસન બનાવીને ટ્રાય કરજો અને મને કહેજો કેવા બન્યા. તો જો હવે આપણી આલુપૂરી એકદમ સરસ રીતે રેડી થઈ ગઈ છે. અને ડુંગળી મરચાં અને બટેટાના સ્લાઈસના રીતે ભજીયા એકદમ રેડી થઈ ગયા છે. તો જો મારો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઈક આપી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.